નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમમાં અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ. દિવસનો શું વિશેષ મહિમા છે, કયા આજના દિવસે શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી આપીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ 12 રાશિના જાતકોનું રાશિફળ. ત્યારે કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, વાત કરીશું. સૌ પ્રથમ જાણીશું કે આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે. જી બિલકુલ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ તો આજે તારીખ થઈ રહી છે 24 એપ્રિલ 2024. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર વદ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. અર્થાત જે બાળકનો અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે. જે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસના પંચાંગ વિશે જાણી લીધું છે અને હવે જાણીશું દિવસના કયા વિશેષ મહત્વ થઈ રહ્યા છે, આજે કયા યોગ બની રહ્યા છે અને કેવા શુભાશુભ મુહૂર્તો છે. જી બિલકુલ. શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુકાલનો સમય બપોરે 12 કલાક અને 38 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી રાહુકાલમ રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી, તો દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા, દિવસના વિશેષ મહત્વ વિશે જાણ્યા બાદ હવે વાત કરવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. પરંતુ દર્શક મિત્રો, જો તમે કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર છે અમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ, ઉપાયો જણાવતા હોઈએ છીએ. અને કાલે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા હતા, કોલ્સ હતા, તેમના પણ પ્રશ્નોના ઉત્તર આજના કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ આશુતોષજી પાસેથી. જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે ધન લાભ પ્રાપ્તિના અવસરો જોવા મળશે. તો સાથે આજે વ્યાપારમાં તમને સારી એવી સફળતા મળતી પણ જોવા મળી રહી છે. પરિવારમાં આનંદનું વાતાવરણ આજે બની રહે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે આપને સ્ત્રીઓ દ્વારા લાભ થવાની સ્થિતિ જોવા મળી શકે છે. એકંદર દિવસ આજે આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો એવો ઉપાય છે જે કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થાય? તો આજે આપે શ્રી કુળદેવીની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ કયો છે? આજે મેષ રાશિના જાતકો માટે આછો ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ મંત્રની. કયા મંત્રનો જાપ કરવો આજે આપના માટે ભાગ્યના દરવાજા ખોલશે? તો આજે આપે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. તો યથાસંભવ આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી, તો આ હતું મેષ રાશિના જાતકોનું રાશિફળ. મેષ બાદ આવે છે વૃષભ રાશિ અને વૃષભ રાશિના જાતકોનો આજના દિવસ માટે કેવો યોગ બની રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાયથી લાભ થશે તે જાણીએ. વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે બધા કામમાં મિત્રોનો સહકાર તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે વ્યાપારિક સંબંધોને સુધારો પ્રાપ્ત થઈ શકે, એટલે વ્યાપારિક સંબંધો આજ સુધરી શકે છે. આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો સાથે આજે આરોગ્ય બાબતે થોડીક સાવચેતી કે સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહેશે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે કયો ઉપાય કરવો વૃષભ રાશિના જાતકો માટે મંગળકારી નીવડશે? તો આજે શિવલિંગ ઉપર મગ ચઢાવવા એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત થશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટેના વિશેષ રંગની. આજે કયા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થઈ શકે? તો આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ આસમાની દ્રષ્ટિ ગોચર છે. તો કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ શુભકારી સાબિત થશે.
અને વાત કરીએ મંત્રની, એ કયો મંત્ર જાપ કલ્યાણકારી નીવડશે? તો એ છે મંત્ર ઓમ રામ રામાય નમઃ. આજે વૃષભ રાશિના જાતકોએ આ મહામંત્રને યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો વૃષભ રાશિ બાદ વાત કરીશું મિથુન રાશિની, અને મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો બનવાનો છે અને સાથે કયા શુભ મંત્રો છે જેના જાપ આજ કરવા લાભદાયી રહેવાના છે તે જાણીએ. મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવહ સાબિત થશે. સંતાનોની બાબતે થોડીક આજે બેચેની અવશ્ય આપને અનુભવ થશે. આજે ધનહાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાવચેતી રાખવાની આપે આવશ્યકતા બની રહેશે. આજે મૂંઝવણનો અનુભવ થઈ શકે છે, કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ થતો જોવા મળી શકે. એકંદરે દિવસ આપના માટે આજે સામાન્ય કે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, કે જે ઉપાય કરતા દિવસની સ્થિતિ શુભ સાબિત થઈ શકે, તો આજે પક્ષીઓને ચણ નાખવું આપના માટે મંગલકારી નીવડશે. વાત કરીશું શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ છે લીલો. આજે લીલા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકે. અને વાત કરીએ એ મંત્રની, કે જેનો જાપ કરવો કલ્યાણકારી નીવડશે. એ મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. જી, તો મિથુન બાદ હવે વાત કરીએ કર્ક રાશિની, અને કર્ક રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાણી વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. કામકાજની સફળતા માટે કોઈની મદદની આજે આપને આવશ્યકતા પડી શકે એમ છે. તો સાથે આજે નાણાકીય વ્યવહારમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન દાખવવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે. પરિવારમાં વડીલનું આજે આપણે સન્માન જાળવવું આપના માટે શુભ સાબિત રહેશે. એકંદરે દિવસ આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે દૂધમાં સાકર નાખીને એનું સેવન કરવું એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીશું શુભ રંગની, તો આજે કર્ક રાશિના જાતકો માટે શુભ રંગ છે સિલ્વર. આજે આપે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી નીવડી શકે છે. તો યથાસંભવ આ રંગનો કોઈ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. અને વાત કરીશું મંત્ર જાપ. આજે આપના માટે શુભ મંત્ર સાબિત થશે ઓમ મહેશ્વરાય નમઃ. યથાસંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી નીવડશે. જી, તો કર્ક બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, સિંહ રાશિની, માફ કરશો. સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણવાનો છે, અને આ દિવસે આપે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે વાત કરીએ. જી બિલકુલ. રાશિચક્રની આ પાંચમી રાશિ સિંહ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપાર દ્વારા ધન લાભ થઈ શકે છે. તો સાથે તીર્થયાત્રા કે મુસાફરી થવાના પણ આપને યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સાથે વાત કરીએ તો આજે મનોકામનાઓ આપની પરિપૂર્ણ થાય એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. આજે આપણે આપણા ગુસ્સા ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે સિંહ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા આપના માટે કલ્યાણકારી નીવડી શકે? તો સૌથી પહેલા આજે કેસરનું દાન કરવું. આજે કેસરનું દાન કરવું આપના માટે મંગલકારી છે. સાથે વાત કરીએ શુભ રંગની. આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આપ નારંગી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. અને હવે વાત કરીએ મંત્ર જાપની. એ મંત્ર જાપ જેનો જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ બને. મંત્ર છે ઓમ રઘુનાથાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો સિંહ બાદ હવે વાત કરીએ કન્યા રાશિની, અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે એમ છે. તો સાથે આપની યોજનાઓ આજે સફળ થતી જોવા મળી શકે છે. આજે આપને પત્નીનો સહકાર મળે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. તો સાથે મિત્રોની સહાયથી અટકેલા કાર્યો આપના પાર પડે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે શુભ સાબિત થઈ રહ્યો છે.
વાત કરીએ ઉપાયની, તો આજે આપે ફળોનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. શુભ રંગની જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થઈ રહેશે વાદળી. આજે કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો તો આપનો દિવસ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ, આજે આપે આ બીજ મંત્રનો જાપ કરો, કલ્યાણકારી નીવડશે. મંત્ર છે ઓમ દ્રામ નમઃ. આ મંત્રનો જાપ યથાસંભવ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને દર્શક મિત્રો, આપનો કોઈ પણ પ્રશ્ન હોય ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો, આપના પ્રશ્નો જણાવી શકો છો અને આપના પ્રશ્નોના ઉત્તર છે તો અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ. આગળ વધીશું અને વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોનો આજે દિવસ કેવો બની રહેવાનો છે, કેવા યોગ બની રહ્યા છે તે જાણીએ. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે દરેક કામમાં સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહેશે. આજે ખોટા ખર્ચથી બચવાના પ્રયાસ કરવા આપના માટે હિતાવ સાબિત થશે. તો આજે વડીલોની સલાહ અવશ્ય લઈને કામ કરવું. કોઈ પણ કામમાં આજે વડીલોની સલાહ આવશ્યક બનશે. આજે વિરોધીઓ પ્રબળ થતા જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ આપના માટે આજે થોડો સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, એવા કયા ઉપાય જે આપના માટે કલ્યાણકારી નીવડશે? તો આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. આજે કોઈ પણ રીતે આપ સોનેરી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી તુલા રાશિના જાતકોને વિશેષ લાભ થતો જોવા મળે. એ મંત્ર છે ઓમ ધનદાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ભય નિવૃત્ત થતો જોવા મળી શકે. તો સાથે દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ આજે બનતું આપને જોવા મળી રહેશે. આજે માથામાં દુખાવો અને પિત્ત વિકાર શરીરમાં જોવા મળી શકે છે. આરોગ્ય બાબતે સભાનતા દાખવવી, મિતાહાર રહેવું આપના માટે આજે લાભપ્રદ સાબિત રહેશે. એકંદરે દિવસ આરોગ્યને બાદ કરતા શુભ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે શિવાલયમાં દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે રાતો રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું મહામંત્રની. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો, કલ્યાણકારી નીવડશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત ધન રાશિની કે ધન રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાયથી આજના દિવસે આપને વિશેષ ફળ મળશે તે જાણીએ. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને ફાયદો થતો આજે જોવા મળી શકશે. આજે પ્રિયજનની મુલાકાત થવાની સંભાવનાઓ છે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રહેશે. તો સાથે મિત્રોની મુલાકાતથી આજે આનંદમાં વધારો થતો જોવા મળશે. એકંદર દિવસ આજે આનંદદાયક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે ધન રાશિના જાતકોએ ગરીબોને ભોજનનું દાન કરવું મંગલકારી ઉપાય સાબિત થશે. અને વાત કરીએ શુભ રંગની, ધન રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને કલ્યાણકારી છે. કોઈ પણ રીતે આપ પીળા રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ આપના માટે શુભ અને હિતાવ રહેશે. મંત્ર છે ઓમ શ્રી નાગેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત મકર રાશિની કે મકર રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા શુભ મંત્રોના જાપ આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે એવા યોગો બની રહ્યા છે. તો સાથે આજે તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળવાના પણ યોગો છે. આજે મહિલાઓને ખૂબ જ આરામદાયક સ્થિતિનો અનુભવ થઈ શકે. તો સાથે આજે વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળું જોવા મળી રહ્યું છે. વાત કરીએ ઉપાયની,
તો આજે દુર્ગા માતાની સિંદૂર અર્પણ કરવું આપના માટે મંગલકારી નીવડશે. વાત કરી શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. સાથે જાણીએ શુભ મહામંત્ર. આજે મકર રાશિના જાતકો માટે ઓમ હરિશંકરાય નમઃ આ મંત્રનો જાપ કલ્યાણકારી નીવડશે. જી, તો મકર બાદ હવે વાત કરીશું કુંભ રાશિની અને તેમના રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આનંદમાં વધારો થતો જોવા મળી શકે. આજે સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ પણ થતી જોવા મળશે. આજે દાંપત્યનું સુખ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. મહિલાઓનો સાથ સહકાર આજે આપને મળે એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. વાત કરીએ ઉપાયની, તો આજે કુંભ રાશિના જાતકોએ દેવાલયમાં સેવા આપવી આપના માટે મંગલકારી નીવડશે. વાત કરીશું શુભ રંગની. આજે કુંભ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ શ્યામ રંગનો પ્રયોગ કરો, દિવસ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ કરવા આજે આપના માટે કલ્યાણકારી નીવડશે. તો એ મંત્ર છે ઓમ નરનારાયણાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે. જી દર્શક મિત્રો, હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. મીન રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન સામાન્ય બની રહે. ભાગીદારીમાં નાણાકીય બાબતે મતભેદો થવાની સંભાવનાઓ છે. આજે ખોટા ખર્ચથી બચવા પ્રયાસ કરવા, આજે સ્વાભિમાન જાળવવું આપના માટે મંગલકારી સાબિત થાય. એકંદર દિવસ આપના માટે શુભ અને હિતાવહ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે મીન રાશિના જાતકોએ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી નીવડશે. વાત કરીએ શુભ રંગની. આજે મીન રાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ અને મંગલકારી છે. આજે આપે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. હવે વાત કરીશું શુભ મહામંત્રની. આજે મીન રાશિના જાતકોએ શિવ ષડાક્ષર મંત્રનો જાપ કરો કલ્યાણકારી નીવડશે. મંત્ર છે ઓમ નમઃ શિવાય. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કેવી રીતે આજે તેમનો દિવસ પસાર થવાનો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી છે. અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો. આશુતોષજી જણાવશો. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર વિપુલભાઈ હતા. એમનો પ્રશ્ન છે તબિયત સારી રહેતી નથી, શું કરવું? વિપુલભાઈ, આપની કુંડલીમાં 8મે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બનેલો છે. તો સાથે સાથે કુંડલીમાં ગુરુની અત્યારે મહાદશા ચાલે છે, એમાં રાહુની અંતરદશા ચાલી રહી છે. અને આ સમયાવધિ 30 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. ત્યાં સુધી તમારા આરોગ્ય બાબતે તકેદારી રાખવાની આવશ્યકતા રહેશે. સાથે સાથે આરોગ્ય માટે ખાનપાનમાં સુધાર અને ભગવાન શિવની આરાધના આપના માટે શુભ સાબિત થઈ શકે. બીજા કોલર છે હેમંતભાઈ. એમનો પ્રશ્ન છે બીજા લગ્નના યોગ ક્યારે છે? હેમંતભાઈ, આપની કુંડલીમાં મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે અને 7મા સ્થાન સાથે સંબંધિત હોવાના કારણે આપને વિવાહના યોગો 18 ઓગસ્ટ 2025 સુધીના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, શુભ યોગો. તો આ સમય અવધિમાં વિવાહ થવાની સંભાવનાઓ છે. જો અટકાયતો જોવા મળતી હોય તો મંગળના જાપ કરાવી લેવો અને અંગારક યોગની શાંતિ કરાવી શુભ સાબિત થશે. બીજા કોલર છે મનહરસિંહભાઈ. એમનો પ્રશ્ન છે નોકરીમાં ભવિષ્ય કેવું રહેશે? મનહરસિંહ, આપની કુંડલીને જોતા આપની કુંડલીમાં શનિ ગ્રહ યોગકારક છે. તો શનિના મંત્ર જાપ કરવા, શનિવારના દિવસે ઉપવાસ કરવા, હનુમાનજીની પૂજા વગેરે કરવી આપના માટે લાભકારી નીવડશે. નોકરી વ્યવસાયમાં સફળતા સારી જોવા મળી રહી છે, સારા યોગો છે. પણ શનિની આરાધના આપના માટે મંગલકારી નીવડશે. બીજા કોલર છે સમીરભાઈ. એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, ઘરમાં સુખ શાંતિ નથી અને ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણનો છે, શું કરવું? આપના પ્રશ્નોની અંદર જ આપણે સમાધાન બતાવેલું છે કે દક્ષિણનો દ્વાર ઘરનો એ આપના માટે મુખ્ય કારણભૂત છે. પણ દક્ષિણથી જો પશ્ચિમ તરફનો ભાગ હશે તો આ વધારે પીડા જોવા મળી રહી છે. સૌથી પહેલા રોજ સવારે કંકુથી ઉંબરાની પૂજા ગર્ભે કરવી એ આપના માટે શુભ સાબિત થશે. ત્યાં ઘરના મુખ્ય દ્વારની બહારની બાજુમાં લાલ રંગનું પગલુછણું જેને આસન કહીએ એ રાખવું
શુભ સાબિત થાય. સાથે સાથે આપના આરોગ્ય માટે ઘરના ઈશાન અને ઉત્તરની બરાબર મધ્ય ભાગની અંદર ગંગાજળ ભરી રાખવું કલ્યાણકારી સાબિત થશે. બીજા કોલર છે રાહુલભાઈ. એમનો પ્રશ્ન છે નોકરી ક્યારે મળશે? રાહુલભાઈ, વર્તમાન ગ્રહો થોડાક સાનુકૂળ નથી, પણ 29 જૂન 2024 પછી ગ્રહમાન સુધરી રહ્યા છે, તો એ સમયમાં નિશ્ચિત આપને લાભ થાય એવા યોગો બની રહ્યા છે. શિવની ઉપાસના કરવી આપના માટે કલ્યાણકારી નીવડી શકે. રોજ સવારે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા, 1 ચમચી મધ શક્ય હોય તો શિવલિંગ ઉપર અર્પણ કરવું અને સાથે સાથે 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય મંત્રની 1 માળા અવશ્ય કરવી. નિશ્ચિત સુયોગ્ય જવાબ આપના અનુકૂળ પ્રાપ્ત થશે એવા યોગો બનશે. જી, તો તમામ દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે આશુતોષજીએ, અને આજે પણ જેટલા દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા છે તે પ્રશ્નોના ઉત્તર આવતીકાલે આ જ કાર્યક્રમમાં અમે આપને આપીશું. અને આપ આશુતોષજીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે આપને ટીવી સ્ક્રીન પર પ્રકાશિત થશે કાર્યક્રમના અંતે, તો આપ તેમનો સીધો પર્સનલ કોન્ટેક્ટ પણ કરી શકો છો. ત્યારે તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે, અને આવી રીતે આપણે દરરોજ નિત્યક્રમ અનુસાર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.